તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જશે 9:30 થવા આવ્યા છે અને મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો કેમ અત્યારમાં કુકર સોળાઈ બાફા મૂકી અત્યારમાં મૂકી સોળાઈ. ઓકે જી. અને મમ્મીએ જો હેતાંશની ભાખરી બનાવી છે, પણ હેતાંશ ગયો છે મામાના ઘરે. તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે, ભાખરી, ચા અને માખણ છે અને ગીર ગાયનું દૂધ છે, અથાણું છે. તો ચાલો ગાઈઝ નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ તો અત્યારે શોરૂમની અપડેટ આપો ને તો જો અત્યારે મસ્ત બધી ટાઇલ્સ નખાઈ ગઈ છે અને આ બધા લેવલિંગ થઈ ગયા છે અને સીલિંગ લાગવાનું કામ ચાલુ થયું છે. જો મસ્ત આ બધી બાજુ આ બધી બોર્ડર છે ને હા. આ થઈ જાય અને સીલિંગની પ્લેટ આવી ગઈ. સીલિંગની પ્લેટ આવી ગઈ. ઓકે. એક ખુલ્લી કાલ હતી સેમ્પલ એમાં નાખી દીધી. ઈ ઈ આમાં- સરપ્રાઈઝ રાખો હાલ. હા, સરપ્રાઈઝ રાખો. ઓકે. અને અત્યારે કારીગર આવ્યા છે, પ્લમ્બર આવ્યો છે અને છે ને સીલિંગનું કામ પણ ચાલુ છે. ગાઈસ તો ઓફિસેથી ઘરે પહોંચી ગયો. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું? સોળાઈ, શાક, રોટલી, દાળ ભાત. ઓકે, સરસ. ચાલો ગાઈસ તો 1 વાગી ગયો છે અને ઘરે પહોંચી ગયા છે. ચાલો ત્યારે હવે છે ને જમી લઈએ અને જમીને તમને ફરીથી જોઈન્ટ થઈએ. ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. ચોળીનું શાક છે, રોટલી છે, છાશ ઠંડી, બનાના છે, ચીબડા છે અને આ છે ગુંદાનો સંભારો. તો ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. ગાઈસ તો જમીન નવરા થઈ ગયા છે. આજે જમવામાં છે ને હું ને મમ્મી 2 જ જણા હતા. આજે પહેલો એવો દિવસ છે કે આ જમવામાં 2 જ જણા હતા. ચિંતન ક્યાં ગયો છે? ચિંતન ગયો યોગીરાજમાં જમાઈ સસરાજ ઘેરે. અને પપ્પા ઈ જ આવ્યા નથી. અને હેતાંશ તે ઈધર મામાન કરે વગર સુનકાર, હો. સુનકર ને પણ આમ કોઈ ન હોય એવું લાગે ને, કઈ કામે નહીં, નિરાત વાળું. કેમ? હા. જો કે નાના નાના છોકરાઓ હોય ને તો એમ લાગે કે બહુ કામ છે બહુ કામ છે. એ ન હોય ને તો એકદમ નિરાત થઈ જાય. હવે હોઈ જવાનો ને? હા, હમણાં નવરાત્રી. હા, હમણાં 2 દી આરામ કરી લ્યો. એ ટાઈમ હોયથી ફૂવાનું હોય. હા ચાલો ગાઈસ તો છે ને 1:30 વાગવા આવ્યો છે. હું જાઉં ઓફિસ અને ઓફિસ થી આવીને પછી ફરીથી તમને મળીએ. ગાઈસ તો મમ્મી અત્યારે છે ને લીંબુ શરબત બનાવે છે. ઓફિસે પ્લમ્બર આવ્યા હતા ને તો એને ઘરે થોડું કામ હતું તો ઘરે લેતા આવ્યા છે. તો ગાઈસ મમ્મી છે ને જો લીંબુ શરબત બનાવ્યું ફર્સ્ટ ક્લાસ. ચાલો ગાઈસ તો હવે છે ને લીંબુ શરબત પી લઈએ. ગાઈસ તો અત્યારે મોટા વરાસે આવ્યો છું. હેતાંશ છે ને અહીંયા છે. જો અરે વાહ, રીલ્સ. હા યાર ફેશન શો કરી નાખ્યો અહીંયા તો તે. આમ જો પણ યાર, મામાને મેં એવું કરું છું કે નહીં? હા રીલ્સ બનાવે એટલે? કેટલા દિવસ તા નતા આવી તા 4 રીલ્સ બનાવી. કપડાં એટલે પહેરી હેબિટ પડી ગઈ તો ઘરે આમ હાલતી નહીં કઈક તું. આપણે છે ને 24 કલાક પછી મળ્યા, તમને ખબર છે? હા 24 કલાક થઈ. 24 કલાક કે કાલે, રહેવાનું ને. હા, કાલે 24 કલાક નો એવો આપણો ભાવ એકાબીજાનો. સાચી વાત છે. સરસ. કેમ છે રીનાબેન? હારું? એટલી જલસા જો 11 વાગે ઉઠવાનું. જય યોગેશ્વર. હું જો 11 વાગે ઉઠી ઓય આદુલું મારું આદુલું. આય તો પણ એમ. શેડ્યુલ કહી દો એટલે મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. બોલો. 11 વાગે હું ઉઠી. ઓકે. ઉઠીને પછી નાઈ ધોઈને હા. પછી હું નાય, મારો આંટી કલાક ફોન ઘુમાડ્યો, હો. હા અડધી હા કલાક ફોન તો ઘુમાડવો પડે હા, ને. હા. મેં બધા ડેટા ટ્રાન્સફર કર્યા જયદીપને એટલે હા પછી હું ગઈ હેર કલર નું ટચઅપ કરાવવા. ઓકે. પછી ત્યાં ગઈ પછી વેક્સ કરાવ્યું. પછી વેક્સ કરાવીને આવીને પછી પાછળ હું જમીન સુઈ ગઈ તો ઠેઠ 5:15 5:30 જાગી. આવીને ઊભી થઈને કપડાં ચેન્જ કરીને અને પછી આ શૂટમાં આવી તો અત્યારે 8 વાગે. આજનું મારું શેડ્યુલ હાવ એટલે હાવ એવું. જો હું તને એક વાત કહું, હું તને ઓફર આપું. સેમ આ જ વસ્તુ તારે ન્યા ઘરે આવીને કરવાની છે. વાહ, બરાબર? તને એમ જ લાગશે કે તું મળવા આવી છો. રેડી? એટલે હું ન્યા હા વહી આવો, હાલો. જો કે અમે મને હેતાંશ ન્યા ને- ક્યાં કઈ વાંધો, મને ક્યાં કઈ કોઈ કે નહીં તું 11 વાગે ઉઠજે, અડધો એવું કલાક છે. ફોન ઘુમાડજે. આજ તો અહીંયા આવશે જ નહીં. રવિવાર સિવાય નહીં હું તેડવા જ આવ્યો છું સ્પેશિયલ. મારે બીજું હા ના રે ના, અમે નહીં. મને હેતાંશ વગર સેજ જઈ ગેમું નહીં. રોજ અહીંયા આવજો, પણ હેતાંશને અહીંયા રહેવાનું. નહીં હેતાંશ ને તો હું લેવા જાઉં. અતુલભાઈ તો તમારા ભાણાને મળી જાઉં, હું લઈ જાઉં છું. અરે, નહીં નહીં હું લઈ જાઉં છું. આવું છે પૂછો એને ઘરે આવું છે એને આવું હોય કે ન આવું હોય, હું ગાડી લઈને જ આવ્યો છું, મોટી ગાડી લઈને. એને લઈ જ જવાનો છે. નહીં. જયદીપ, આજ તમે અહીંયા ચાલો, રહો, હું આ આપણે shipping બે કરતો જણ આવ્યો. હા. એવું કરો ને, આજ તમે અહીંયા રોકાવ ને રાતે. એવું કરું. મજા આવશે આજે અહીંયા રોકાવ. આજનો દિવસ રોકાવ તમે. સવારમાં છે ને હું તમને અહીંયાથી કઈક એકાદું વેસ્ટર્ન પહેરાવી દઈશ. હા લે હા નવું હવે તો મારે હાવ નથી રોકાવું. ભાઈ મને બતાવો, લાવો ટી શર્ટ બતાવો. હવે જયદીપ ટી-શર્ટ લેડીઝ જેન્ટ્સ બે ને હાલે ને એવા પણ ટી-શર્ટ એટલે તો હું કહું છું આ સાહેબ ને બતાવો. ગાઈસ જો હેતાંશે બેલ્ટ પહેર્યો
એટલે જ મસ્ત લાગે છે જો ગાઈસ ફૂલપાત્રી વાળા ભાઈ આવ્યા તો મને એવું હતું કે જે માળી જે બંધાવેલા જે હોય ને ઈ ભાઈ આવ્યા હતા, પણ એક બિચારો છોકરો કે આજે કે આખો દિવસમાં કે મારે કે મને નથી મળ્યું તો કે હું સમજતી હતી કે આવ્યા પણ અતુલભાઈ નહોતા, પણ એણે એવું કીધું કે લાવો તો કે શેઠ ક્યાં, મને એમ કે લાવો હું લઈ લો, પણ આ ઈ છે ને વેચવા માટે પછી મેં લાવો ને મેં લઈ લો કે 30 રૂપિયા દેવાના. મેં કેમ રોજે રોજના પૈસા આપો છો? છોકરીને પૂછ્યું કે મને નથી ખબર. એ કે ના હું રોજ નથી આવતો, પણ આજે ઈ કે મારે શું લેવું છે એવું કીધું. કપડાં લેવા છે એમ કીધું. કપડાં લેવા છે મારે, એટલે કે હું આ વેચવા માટે ઈ કે નીકળો છો. તો બિચારાને ભલે ને બિચારો કેટલા આશીર્વાદ આપીને ગયો કે એવા ભલે મહેનત થી પૈસા લે છે જે માગતા હોય રોડ ઉપર એવા છોકરા, તો આપણે ન આપીએ કે તો આપણે જોઈને આપીએ તો એને એવું થાય કે હું તો માગીને મારું ભરણ પોષણ કરી શકું છું, તો એ છોકરું બગડે. પણ આ એક ધંધો કરીને અને પૈસા માગ્યા તો એ સારું જ કહેવાય, દેવાય એ લોકોને વાંધો નહીં. પણ જો નાના નાના છોકરા જો માગતા હોય તો આપણે એને કહેવાય બટા હજી તું બહુ નાનો છો, તું થોડુંક તારી મહેનતથી રૂપિયા કમાઈ. જો ઘણી વખત આપણે છે ને પેલો ખબર હોય આપણે ઊભા સિગ્નલમાં ઊભા હોય ત્યારે બિચારા રાષ્ટ્રધ્વજ વેચતા હોય, પેન વેચતા હોય, બુક્સ વેચતા હોય. જો એ વેચતા હોય ને તો આપણી ઘરમાં જરૂર ન હોય ને છતાં આપણે જે 20, 30, 50 રૂપિયાનું જે આવતું હોય ને આપણે લઈ લેવાનું. આપણે છોકરાએ રાજી થાય અને એ લોકોના છે ને આપણને ખૂબ બહુ જ આશીર્વાદ મળશે. અંદરથી એને એવું થશે કે નહીં આ છે, ભલે આપણા ઘરમાં જરૂર ન હોય તો આપણે 20, 30 કે 50 રૂપિયામાં આપણને કોઈ ફેર નથી પડવાનું, પણ એ લોકોને બિચારાનું ગુજરાન ચાલે. તો એવું છે ને અમે લોકો તો કરીએ છીએ, પણ તમે પણ થોડોક બિચારાને સપોર્ટ કરતા જશો. જો કે મારે કહેવું જ ન પડે, પણ તો જસ્ટ યાદ અપાઈ દો. ના ના ગાઈઝ એકદમ રાઈટ વાત છે. જે લોકો મહેનત કરે છે ને એ લોકોને દેવામાં કાંઈ વાંધો નથી. હા, પણ જે નાના છોકરા મેં તમને આગળ વાત કરી કે ભિખારીની જેમ જો માગતા હોય ને એને આપણે છે ને એવું કહેવાનું કે તું ગમે એ વસ્તુ તું લઈ અને તું વેચ, પણ આવી રીતે માગીશ ને તો કોઈ નહીં આપે. ઓકે જી. તો ગાઈઝ એમાં છોકરા બગડે જીદી. સાચી વાત ખબર જ છે, છે કે પણ એને છે ને મારે કઈ મહેનત નથી કરી, માગું છું મને મળી જાય. પણ એ જો ધંધો કરતા શીખે ને એમાંથી નહીં ધીમે ધીમે મોટા થાય. અત્યારે કોના નસીબ આટલું પાંદડું હોય કઈ ખબર છે? કુંભ મેળામાં એ કોણ બોલી હું નામ એનું મોનાલિસા, એને ખબર હતી કે હું આટલી મોટી સેલિબ્રિટી બની જશ. માળા ખાલી વેચતી હતી 500 રૂપિયાની. ઈ વેચવામાં એને ઓલા પિક્ચરના શૂટિંગની ઓફર આવી. શૂટિંગની ઓફર આવી. એટલે આમાં કાંઈ કોઈનું નક્કી નથી કે ઈ ભલે અત્યારે આવી રીતે દુકાને જઈ જાય બિચારા આવી રીતે કગળતા હોય, પણ એનું ક્યારેક નસીબ હોય ને ક્યારેક પાંદડું ખુલી જાય એનું નક્કી. પણ ધંધો કરતા હશું તો, જો નકરી જ ભીખ માંગ્યા કરશું તો નહીં. રાઈટ, સાચી વાત છે. એક વાત છે ને મારા આવો પેશન છોકરો લાઈક કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોલો બોલો બોલો, લાઈક કરો, શેર કરો. મને પણ બહુ ગમે છોકરાને. મને છે ને આમ તેડવીને હા, આમ એની કરતા છે ને મને આમ કાકમાં નાખેલું હોય ને બહુ ગમે તેડેલું. એક બાજુ હેતા જ ને તેડ, એક બાજુ હેતા જ. આ ટેબલ પર ચડી જા. ગમે તો નામ તેડવું. ઓ બાપ રે, વજનદાર. બાપરે, એક બાજુ 10 કિલો ને એક બાજુ 20 કિલો. એને તારો કેટલો વજન આમ છે? નમી જાય. રાજુ નમી ગયું. પણ આ 12 કિલો બાજુ નમી જાય છે રાજુ. આમ નથી નમતું, આ બાજુ વજન લાગે. જો આ કેવા નાટક કરે છે, જો આ પણ કેટલી શાન છે. એક વાક્ય કઈ, એની એક મમ્મા શબ્દ ગઈ છે કઈ બોલ. મળવા. આન્યા મળવા ગઈ હતી હે? તો કે ફી લેવા આવે. લે એવું તો છું. લેવા ગયા હતા. મારો દીકરો કાલનો માર પાસે ખોળામાં ને ખોળામાં ને એમ જ હતો. હચોડા તોફાન નહીં એવો ને એવો બેસતો. લાઈ તો હું તેડું, લાઈ તો. જયદીપ તમે કાકમાં તેડત કેવી લાગે? છોકરાને નો સારું લાગે કાકમાં તેડેલ. એ મુંડુઓ, મુંડુઓ ચૂપ થઈ ગઈ, કઈ બોલતી નથી, શાંત થઈ ગઈ. અને આમ જો મારી ફ્રેન્ડો કેમ આ બાજુ ગોઠવાઈ ગયું છે બધું. આમાં હામું જોઈ જોઈ. તારી ફ્રેન્ડો ક્યારેક મળાય તો ખરી? પણ આ બોલતું નથી, મૂંગ્યું છે. એનું શું કરું? બ્રિંદા, હું તને એક વાત પૂછું. તું અહીંયા શોપે આવી ત્યારે તને શું થાય? કપડા લેવા લઈ લે ને. અહીંયા રીનાબેનની મા દીકરી બે આવે ને એટલે ઈ મા દીકરી બેયનો ઝઘડો થઈ જ ગયેલો હોય. બીટુ એમ કે મારે કપડા લેવા છે, ના એમ કે નહીં. અને હું જે કપડા પહેરું ને બધાય બ્રિંદા એમ કે મારા લેવું છે, મારા લેવું છે, મારા લેવું છે. ગાઈસ તો અહીંયાથી અમે અત્યારે જવાના છીએ બહાર જમવા એક જગ્યાએ. ક્યાં જવાના છે ને નક્કી નથી. જાય નક્કી બસ નથી, ખબર હા. પડે કે લાઈટો તમે બંધ કરો માં અમાર શૂટ માં અમાર થોડું હા. ખોલ પડે છે ઘડી જો આ છે ડિસ્ટર્બ કરે છે અમને. આ ગ્રીવા છોકરી જેવી છે જો. આવ. હા, કોણ ઈ કોણ ગ્રીવા? આ ગ્રીવા. તો અમે છે ને કાલ છે મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસા મેડમ મળ્યા. એક વખત મેં હાઈલાઇટ ને એવું બધું કરાવ્યું હતું એટલે મને હું એને ઓળખો ને આપણા સાડીથી ને ઓળખે, કેમ કે એના જે પેલા જે કામ કરતા હોય ને બધા
એ લોકો આપણી ત્યાંથી સાડી એને લીધી હતી બરાબર. અને એ આપણી શોપ પર વિઝિટ કરવાના છે ઓકે, એનો મને પર્સનલ નંબર આપ્યો અને એને એવું કીધું કે મારો નંબર લીક નહીં કરતા please. ઓકે પણ એમને તો રીલ્સ ને કે વિડિયો લઈ નો લે પણ વિડિયો મને એવું કઈ યાદ જ ન આવ્યું કે હું મળું વિડીયો લઉં ને બધું કરું એ કાંઈ વાંધો નહીં, તો મેકઅપ આપણે છે ને આર્ટિસ્ટમાં જોરદાર પછી ગમે ત્યારે મળે ત્યારે વિડિયો એની સાથે ઉતારશું. ચાલો તો એક સિક્રેટ જગ્યાએ જવાનું છે ત્યાં જઈને તમને આજે મળીએ. કોણ મળવાનું છે એ ખબર નથી મળે પછી આપણે વિડીયો લેશું એમ. ચાલો કોની ગાડી બેઠી છો ભુવન ભુવન ઉવાય જોરથી બોલ હાલો અમે સીધા થાય. તો ગાઈસ અત્યારે ઢોસા ખાવા આવ્યા છીએ. તો આધુલોએ સ્ટાર્ટ કરી દીધું છે ઢોસા ખાવાનું. એવું કહે છે ભાઈ, કેટલી રાજી થઈ ગઈ ને પેપર આવ્યું ને તે હા બેબી પેપર આવ્યું ને બેબી નરમ પેપર મજા આવી ગઈ તો આજુ મજા આવી ને હવે હું જોતો છે ખાસ છાસ આવી તો છાસ. ગાઈસ તો મૈસૂર આવી ગયું છે આજ નહીં અને હેતાન છે તો મૈસૂર લઈ લીધું. હેતાનનું અડધું પેપર તો પૂરું થઈ ગયું. ગાઈસ તો પીઝા ઢોસા આવી ગયા છે અને જીની રોલ પણ આવી ગયા પણ પીઝા ઢોસા આવ્યા તો વિડીયો ચાલુ કરો ને પપ્પાએ બધાને વેચી દીધા છે છે. ગાઈસ તો જો એટલું ખાધું, બહુ બધું ખાધું આજે. કેટલા દિવસ પછી ઢોસા ખાવાનો આ જો બિલ સમજે છે. તો હાલો હવે જવું છે ઘરે. ઘરે જવું છે કે અહીંયા બેસવું છે એમ નહીં, ઘરે જ હાલો હવે. મામાને ટાટા કહી દો. ના ભાઈ હવે હેતાંશ હાલો. ગાઈસ તો હેતાંશ ફાઇનલી માની ગયો છે. હવે મામાને ઘરે એને રોકાવું નથી, હવે આવી જવું. અને હેતાંશના કપડાં લેવા અત્યારે ઉપર જાવી છે. બીના જલ્દી તો ઠેલા લઈને નીચે ઉતરો હાલો. મને થોડો લાગતો વાર વારે કીધા કરો હાલો હાલો હા. તો ગાઈઝ હેતાંશ અને એના દાદા અને હું અમે ત્રણેય આ લિફ્ટમાં છે અને બાકીના બધા છે ને પેલી બીજી લિફ્ટમાં લિફ્ટમાં છે. આદલો આ તો ડૂટી ફૂટી ખાય. આદલો કાચમાં જોશો બેટા, કાચમાં ખાસમાં તો થાતું. કાચમાં જોશો. કોણ છે કાચમાં? હે કોણ છે? અમે કોણ છે? આધા. કોણ છે? આધા. એ આવી ગયું જો. તમારે turning time જમવા આવવું હોય તો આવી જજો. હા. બાકી સીઓ મહિનો દી નહીં આવે. મહિનો દી આ બધા અરે રોકાવાના. ના ના, એક દી છે જેટલું રોકાવો એટલું. ઓ બાપ રે. કે હું છે ને હા. 3 દિવસ રિસોર્ટમાં જાઉં છું પછી હા. પાછો એ કે અહીંયા મહિનો દી રોકાવાનો છું. હા, તો બીજું લે. 15 દી અમે ક્યાંક વયા જાવ. હે પેલા હેતાંશનો ઠેલો ક્યાં પડ્યો છે? એ તો નહીં મળે હાલ એક જોડી કપડાં લઈ લે બેટા હાલો. નહીં મળે એક થેલાની ક્યાં જરૂર છે એને કપડાં ત્યાં જ હોય ને બધા અહીંયા તમે એક એક જોડી લઈને આવ્યા કેમ કે આવી જવાનું છે કે નહીં અમારે હાલે કાઈ નહીં. પણ તમે જેમ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા હતા એમનું હરણ કરી લો છો પણ લઈ જાવ છું. આ તો લઈ જાવ હેતાંશ ને. ભાઈને લઈ જાય ભાઈને લઈ જાવ. લઈ જાવ. હા કે ના? ઓય પણ હેતાંશ એ રોવા મળશે. હાલો. બસ હેતાંશ બસ, હવે એને ઘડીક રમવા દે. બસ એને છૂટી મૂક ઘડીક હેતાંશ. આદુ આવ્યો, આદુ આવ્યો. એ તું એને એ જો 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 ટકો ભટકાણો જો જો ભટકાણો ને ટકો બટા જો. હાલો એક હાઈફાઈ આપી દો બેટા. અરે વાહ. જો હેતાંશ હમણાં હાઈફાઈ આપશે. હેતાંશ હાઈફાઈ. અરે વાહ. જો એને ઊંઘ આવે છે. ટકો ભટકાણો. ગાંડુ ક્યાં વાગ્યું? ક્યાં વાગ્યું? વાલી વાલી કરો સીવ. અરે પણ આ મજા આવી ગઈ. ન્યા વાગ્યું? ન્યા વાગ્યું? બીજી વાર વાગ્યું જો. ગટડી પણ. વાલી વાલી કરો બેટા. હાલી ચોકલેટ આપું જો. વાલી વાલી કરો. અહીંયા વાલી વાલી કરો. કરો. અરે વાહ. હાલે. હજી કરો. ક્રિક ભાઈ હેતાન એ તો છે ને રીનાબેન ગઈ છે સોડા બનાવવા માટે લ્યો બીટુ બનાવીને આવી ગઈ કિંડલીની સોડા લીંબુ સોડા બનાવી છે હરીભાઈની ચાખી દીધી તો બનાવીને થોડીક આપણે પીવી કે આપણે ગોલા ખાવા જાવ ચારસો ગોલા ખાવા ગઈ અમે છે ને જેટલા દિવસ રોકાઈને એટલા દિવસ ગોલા ખાવા જાય આજે આપણે ગોલા ખાવા જાવ જ્યારે આપણે પહેલી વખત નવરાત્રીમાં ગયા હતા ને રમઝટમાં ગયા હતા ને ગોલા ખાતા હતી બહુ ભયો હતો ને ત્યાં ગોલા ખાવા જાવ ના જયદીપ ને ચિંતનભાઈની વહી જઈને પછી જાવ ક્યારે એ હમણાં વહી જાય છે ને પછી ખીજાય રોજ રોજ ખાવા જઈએ ને તો પણ હવે વહી જાય કે કદાચ આ સાથે આવે કઈ નક્કી નહીં કેશું મૂકશું પ્રસ્તાવ મૂકશું આવે યા ના આવે જયદીપ પી લીધી બહુ મસ્ત બની છે. લાવો તમે ચાખવા દો ઠંડી ઠંડી. ઢોસા પચી ગયા. પચી જાય કે નહીં ઢોસા આમાં? આપણને ભાવે જ નહીં ગમે એવી મને સોડા હોય મને સોડા જ ન ખાવા મસ્ત છે. કિંડલીની હોય ને હારી. ઓલી તો કે મને છે ને જીરું સોડા એક જ ભાવે મને બીજી એક કોઈ સોડા ન ભાવે એક તો કોલ્ડ ડ્રિંક્સમાં ભાવે ને તો એક માઝા ભાવે બીજું કાંઈ
આ બધી પી જાવ, મારું મોઢું ન બગડે. તે જે મોઢું બગાડ્યું ને જો આ તો ઓલો તો 21 વાસે પી જાય. જો આ હું તો નહીં. જો આ પી જાવ જો. આ બાપરે આઈ પી ગયો હોય બધી. તને કઈ થયું નહીં? આ તો સોડા પીએ છે મને તો બોલ, થાય મારી નહીં, મને જેવું નાકમાં જ ચડે. તો આપણે જે છે ને કાલ કા પરમ દિવસે આપણા વ્લોગમાં આપણે ટેટા ઉપર બહુ લાંબી ચર્ચા કરી હતી. ઈ મેડમ આજ આપણને મળી ગયા છે. જો હું કહેતી હતી ને કે એક બાજુ બટરફ્લાય ને બ્રિંજાય બતાવી દો. આજની broadcastમાં તમારું સ્વાગત છે. આજની broadcast. આમ જો બ્રિંદા લખ્યું છે, એક હાથમાં બટરફ્લાય પડાવ્યું છે. તમારે આ ટેટુ ન બતાવવાનું કઈ કારણ મને ગમતું જ તમારી ચર્ચા ઓલરેડી આગલા વિડીયોમાં થઈ ગઈ. નથી. ઈ કે મને ગમતું જ નથી. તો હું કામ પડાવ્યું? મને તો ખબર નહોતી. ત્યારે ગમતું હતું. એટલા નહીં હોય જાય કાઢો રીમૂવ કરવું જ તારે કઢાવવું જ છે. ક્યાં કાઢી? લે, આ બધી ગાઈ જો કઢાવવાની વાત આવી ગઈ છે બરાબર. તમે ટેટુ પડાવવાનું વિચારતા હોય તો કઢાવવાનું એડ્રેસ પણ એની પાસેથી લઈ લેજો. તો ત્યાં બધા એમ કહેતા કે આ અવતારનો અને હાંડિયાનો અવતારનો ઘોડાનો તો તાર રહેવા દેવાય, તાર હારો હાંડિયાનો ઘોડાનો અવતાર ન આવે. જો હું નથી કહેતી મોમાઈ પડ્યા હોત મમ્મી હા કે આવી ક્યારે મારી ચર્ચા એવી કરી. તો તું એમ કહે ને પગે પડી જાય ને મારા તે બ્લોગર ને ન પડાવે. હા એ હે, બધા ઓમ લખાયું છે. ત્યારે પડ્યા છે ને ઘરે બોલાવ્યો તો કા ટેટુ પડાવવાનો ત્યારે 2500 રૂપિયા કાટ થયું હતું ને ત્યારે મફતમાં પડ્યા એટલે દિલ્હી ગયા પાડવા. આ તો મફતનું લેવાય નહીં ને એનું કારણ જ આ છે. મફતમાં છે ને આપણે હું હવે તમે શું કહેવા માંગો છો? એવું થાય છે. જો એ સીધો તો મતલબ એમ નહીં, બધા લોકોને જેથી પેવું થતું હશે કે જેને પડાવે બધાને રિમૂવ કરવાનું મન થતું હોય. ક્યાં બેઠા આ ટેટુ કઢાવવાના હવે 30,000 રૂપિયા થાય છે. લેશો? સીધો હા 30,000 રૂપિયા મળી જાય. 10-20 હજાર તો થાય જ તાર નીકળે. એના કેટલા નહીં, ખબર? આજે છે ને 7 પડ તારા નીકળે ત્યારે આ બધું આમાંથી ચામડી પોબળા ઉકળે ને એમ આખા ઉકળે. અને છેલ્લે હાથે કાપવો પડે એમાં. હા જાઉં આવજો. જાવું છે? હા આવજો. આવજો આવજો હા. રોકાવાનું નથી. જાવીને હવે રોકાઈ જાવ ની. હું એ તો એને લઈ જાવ. રોકાઈ જા ભાઈ ભાખરી ખાઈને વહી જજો. હું વિચાર છે તારો બોલ. એસી નથી એસી છે ભાઈ, તને કહું, હું ચિંતનભાઈને એમ કહે છે, ભાખરી ખાઈને વહી જાવ છો. હવારમાં ગોંદી ગાંઠિયા, ઝાદરિયું ને એવું આપ્યું છે હારે પાર્સલ. રોકાઈ જા ચિંતન ના ના અમે એ લઈ દીધું. ચિંતનભાઈ પપ્પા હગાઈ નહોતા થાય, નાના હતા ને ત્યારે ઈ રોકાઈ જાતા ને એમ કહેતા નાખો ગાડલા. એ તો હાઈ ફાઈ બેટા લે હાઈ ફાઈ. અરે વાહ. વેકેશનનો એક દિવસ આજે અરે. ઓછો થઈ ગયો. એક દિવસ ઓછો. હેતાંશ, એક દિવસ ઓછો થઈ ગયો બેટા. ગાઈસ તો ચાલો ઘરે જઈએ. હેતાંશ ને બહુ કીધું પણ આવ્યો નહીં. ખોટું ખોટું કહેતો હતો. મને ખબર જ હતી નહીં આવે પણ આમ જ રમત કરતા હતા. કઈ વાંધો નહીં ગાઈસ, ચાલો ઘરે જઈને તમને ફરીથી મળીએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો 11:30 વાગી ગયા છે. પણ હેતાંશ ને છે ને બહુ મને એવો બહુ લાલચ આપી કે ઘરે વહી. મમ્મી હેતાંશ ને કેટલી વખત કીધું તું ઘરે વહી ઘરે વહી, પણ હારો માયનો જ નહીં હોય. એક અડગ જ રહ્યો કે નહીં નથી આવું, મામાને ઘરે રોકાવું છે રોકાવું. જૂની પ્રમદી ન ગયો હા કરાયા. પણ ગઈ સાચી વાત છે હો. કોઈ પણ વસ્તુમાં આપણે છે ને અડગ થઈ જાવી ને તો સફળતા મળે જ. કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય, તમારે પામવી હોય, તમારે હાંસિલ કરવી હોય ને, તમારો જે ગોલ હોય એના ઉપર તમે એકદમ અડગ થઈ જાઓ ને નહીં આ વસ્તુ મારે કરવી જ છે એટલે તમે કરીને જ રહો છો. હેતાંશને છે ને મામાના ઘરે ગમે એમ કરીને રોકાવું. મેં એને બહુ બધી લાલચ આપી, હું તને આ લઈ દે ઓલું કરી દે, આપણે અહીંયા જાવું, આમ કરશું તેમ કરશું, પણ એ નો આવ્યો એટલે નો જ આવ્યો. એ મામાના ઘરે જ રોકાણો. પણ કઈ વાંધો નહીં, ચાલો ગાઈસ બહુ મોડું થઈ ગયું છે બરાબર. તો આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.